જય માતાજી મિત્રો, આજે આપણે આપણા વાલમ ઉદગામના સીમમાં એક પાર્ટી દોડનું આયોજન કરેલું છે. તો આપણે ત્યાં જોવા માટે આવી ગયા છીએ. અને આપણા જુઓ, આ આપણા મિત્ર એક છે, જો આપણા સુનિલભાઈ કોયલ ગોળીવાળા, એમને એમના બીજા મિત્રો છે, એમને બધા થઈને આ પ્રથમવાર પાર્ટીનું આયોજન કરેલું છે. એમાં સવારે રમતનું એવું હતું અને અત્યારે બપોર પછી પાર્ટી દોડ રાખેલી છે. તો મિત્રો, તમને આપણે પાર્ટી દોડના થોડા દ્રશ્યો બતાવીશું. અને જુઓ તો મિત્રો, આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. જુઓ, આ અમારા સુનિલભાઈ નારીએ કોયલ. જુઓ, કોઈને મિત્રો એ ના જોયું હોય ને તો જોઈ લો, હું તમને જો આખું બતાવું. જુઓ મિત્રો, આર્યે કોયલ, જે આપણા ઉત્તર ગુજરાતમાં ચેમ્પિયન ગોળી કહેવાય. અને એમના સવાર સુનિલભાઈ વાલમ. તો આપણે તમને આર્યે પાર્ટી દોડ તમને બતાવીએ. તો મિત્રો જુઓ, આપણે હવે જોથી ગોળીઓ ઉપાડવાની છે ને, ત્યાં આપણે આવી ગયા છીએ. હજી ગોળીઓને થોડી વાર હોય એટલે અમુક ગોળીઓવાળાને બધા ગોળીઓ લઈને આવીને ઊભા થઈ જાય. હજી પાર્ટી ચાલુ થવાની થોડી વાર છે એટલે પિયા ઉપર લગાવેલી નહીં ગોળીઓ. તો જો મિત્રો, આ બધી ગોળીઓ દોડવાળી ગોળીઓ પાર્ટીની, આ બધી ગોળીઓ દોડશી. તમને દોડતી ગોળીઓનો વિડીયો બતાવી હા સર, પાર્ટી જો આ ગોળીઓ દોડશી. તો મિત્રો, આ વાલમ ને પૂતગોમના જે ચરો છે ત્યાં પ્રથમ વખત આ પાર્ટી દોડનું આયોજન કર્યું છે. ખરેખર આયોજન કરવાવાળાને ધન્યવાદ છે કે આવું આયોજન કર્યું. કારણ કે આવું આયોજન કરવું એ ઘણું મુશ્કેલ છે, પણ એમને આયોજન કર્યું કારણ કે બહુ રિસ્ક હોય છે. અને જે અશ્વ સવારો છે, જો મોસ્ટ ઓફ બધા અશ્વ સવારો જે અશ્વ પ્રેમી છે એ રાજ બધા અહીંયા આવ્યા છે જોવા માટે. અને ગોળીઓને દોડાવશે ને એમના હુનરનું પ્રદર્શન કરશે. તો ગોળીઓ દોડાવવી એ કોઈ નાનો છોકરોની રમત નથી, એટલે બહુ રિસ્કવાળું કામ છે. અને મિત્રો, અત્યારે જે આ નવા યુગમાં નાના બાળકો અને યુવા પેઢી છે, એમને અશ્વ વિશેની થોડી માહિતી એ મળે. અશ્વ શું કહેવાય, અશ્વનું કામ શું છે, એ બધું જાણવાય મળે. એના માટે ઘણી જગ્યાએ આવા રેસનું આયોજન થતું હોય છે. તો આ વિડીયોના માધ્યમથી તમને જોવા મળશે. જે લોકો અહીંયા રૂબરૂ નહીં આવી શક્યા એ વિડીયોથી પણ જોઈ શકશે. જો મિત્રો, ઘણા બધા ઘોડા માલિકોને પોતપોતાના અશ્વો લઈ લઈને આવી ગયેલા છે.
તો તમને આજે જોવા મળશે કે ઘોડા જેવું દોડે. જો અમારા આ બધા મિત્રો છે, ભરતભાઈ ને બધા મિત્રો બેઠા છે અને પેલા રમેશભાઈ ને બધા આકાશ અશ્વફાર્મ વણાગલા વાળા એ પણ એમના ઘોડાને લઈને આવી ગયા છે. હોય કારણ તો મિત્રો તમે અશ્વ સવારોને અમારા જુઓ હા રમેશભાઈને જુઓ લો તમે જ બોલી કાઢો કે તાણે. તો મિત્રો અમારા રમેશભાઈ એમ કીધું કે ભાઈ અમારું નામ લેજો. જુઓ આ પહેલાં તો એમનું જે ડાલું છે આકાશ અશ્વફાર્મ વણાગલા લખેલું જ છે. એ તો હવની ખબર જ છે કે વાળી ગોળો રાખે, બીજો ગોળો રાખતા જ નહીં. આ બધા એવા સવાર બેઠા છે. એમની ગોળીને લઈને આવેલા છે કારણે એટલે આપણે દોડાવવાની કે ખાલી શો માટે જ લઈને આવ્યા હતા. હા એટલે આ શો માટે જ લઈને આવ્યા હતા. શોમાં બતાવીને બેઠા પાર્ટી જોવા માટે. તો મિત્રો તમારે ગોળી કોઈ લેવી હોય કે ઘોડો ખોલાવવો હોય તો આકાશ અશ્વફાર્મ વણાગલામાં જઈ શકો છો. એ સારા સારા ઘોડાએ રાખે એટલે તમને ગોળ પણ ખોલી આલશે. તો મિત્રો હવે આપણે જઈશું સ્ટેજ તરફ. જુઓ કેટલું સરસ સ્ટેજ બનાવેલું છે. આયોજન પણ સારું કરેલું છે. જે આયોજક મિત્રો છે એમને બધી વ્યવસ્થા સ્ટેજ બધું સારું કરેલું છે. જો સામે તમને ટ્રોફીઓ પણ દેખાય છે. જે વિનર અશ્વ થાય એમને એ ટ્રોફીઓ આપવાની છે. જુઓ સ્ટેજ ઉપર આયોજક મિત્રો અશ્વ મિત્રોના વાલા એ બહુ બોલવાની સ્પીચ એમની સરસ. એ આપણા અશ્વના ગમે તેઓ આવું કોમ્પિટિશન થતું હોય તો સ્પીચ જે આલે છે એવા આપણા ડાભીનું રતન એવા ગોડાજી એ જો હાલ સ્પીચ આલી રહ્યા. અને આપણા વાળીનાથથી વશરામભાઈને ગોળી લઈને આવી ગયેલા છે. તો મિત્રો હવે તમને જોવા બતાવીએ છીએ આપણે આ પ્રથમ પાર્ટી દોડ ચાલુ થઈ જઈએ. પ્રથમ દોડ છે જેમાં આ ગોળીઓ આવી રહી છે. જુઓ
પકડશે.